તો અહીં આપણે એક સિરીઝ ચાલુ કરીએ છીએ કે જે ગુજસેટ માટે છે, કે જેના ફર્ધર વિડીયોઝ તમને આગળ મળતા રહેશે. તો અહીંયા છે આજે ચેપ્ટર 1. એમાં અહીંયા પહેલો પ્રશ્ન છે, એમાં દર્શાવેલું છે કે એક સમાન વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર 3 ગુણાકારમાં 10³ kK ન્યૂટન પર કુલમનો વિચાર કરો. YZ સમતલને સમાંતરે જેનું સમતલ હોય તેવા 20 સેન્ટીમીટર બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ ખાલી જગ્યા ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ છે. તો આપણે અહીંયા જવાબ જોઈએ છીએ. તો સૌથી પહેલાં જો આપણે વિચાર કરીએ તો X, Y અને Z 3 અક્ષનો વિચાર કરીએ આપણે. તો અહીંયા જે E છે એ ઓલરેડી Z અક્ષમાં આપેલું છે, બરાબર છે. અને આગળ જો YZ સમતલને સમાંતર આપણે લઈએ તો YZ સમતલને સમાંતર જે ક્ષેત્રફળ થશે એનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં થશે. તો અહીંયા તમે જોશો તો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં છે અને વિદ્યુત ક્ષેત્ર છે E આ દિશામાં છે. તો અહીંયા બેયની વચ્ચેનો જે ખૂણો છે એ 90 અંશનો થાય છે. તો ફ્લક્સ માટેનું સૂત્ર આપણને ખબર છે. તો ફ્લક્સ માટે ફાઈ બરાબર E સદિશ ડોટ A સદિશ. તો અહીંયા જો આપણે લખીએ EA કોસ 90 ડિગ્રી, તો કોસ 90ની કિંમત થાય છે 0. તો માટે જે ફ્લક્સ રહેશે એ તમારું બનશે 0. તો જવાબ અહીંયા આવશે A 0. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2માં આપણને જણાવેલું છે કે આકૃતિમાં 4 બિંદુઓત વિદ્યુતભારો A, B, C અને Dની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે. તો કયા વિદ્યુતભારનું મૂલ્ય મહત્તમ હશે? તો થિયરી મુજબ આપણને ખ્યાલ છે કે જે વિદ્યુત ભાર પર મહત્તમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય અથવા તો અંદર જતી હોય એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મહત્તમ બને છે. તો અહીંયા તમે જુઓ તો અહીંયા 3 ને 3 6, સેમ અહીંયા 5 છે. પણ અહીંયા તમે C પાસે જોશો તો ઘણી બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. તો આનો સાચો જવાબ આવશે વિદ્યુતભાર C. પ્રશ્ન નંબર 3માં આપેલું છે, ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર 3.52 ગુણાકારમાં 10⁻⁷ કુલમ ઋણ વિદ્યુતભાર સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો આપણને ખ્યાલ છે કે ક્વોન્ટમીકરણમાં આપેલું છે કે Q બરાબર NE. તો જો આપણે Nને કરતાં બનાવીએ તો અહીંયા થઈ જશે Q/E. Q જે છે એ આપણને આપેલું છે 3.52 ગુણાકારમાં 10⁻⁷ અને Eની વેલ્યુ જે આપેલી છે આપણને એ છે 1.6 ગુણાકારમાં 10⁻⁹. તો જો આ બેનો તમે ભાગાકાર કરો છો તો તમને જવાબ આવશે 2.2 ગુણાકારમાં 10⁻12 ઇલેક્ટ્રોન. તો અહીંયા જવાબ તમારો સાચો રહેશે B. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 4માં આપેલું છે વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર શું થાય છે? તો સૌથી પહેલાં ફ્લક્સનું આપણને સૂત્ર ખબર છે EA. Eનો એકમ થાય છે વોલ્ટ પર મીટર અને એનો એકમ એટલે કે ક્ષેત્રફળ જેનો થાય છે મીટર સ્ક્વેર. તો 1 મીટરથી 1 મીટર કેન્સલ એટલે અહીંયા જવાબ આવશે વોલ્ટ મીટર. હવે વોલ્ટ છે તો વોલ્ટનું પારિમાણિક સૂત્ર આપણે W/Qથી લઈએ કે જે થશે જૂલ પર કુલમ અને મીટર છે તો એ મીટર જ રહેવાનું છે. તો અહીંયા જો આને લખીએ તો જૂલ મીટર પર કુલમ. હવે જૂલનું જે પારિમાણિક સૂત્ર છે એ આપણી પાસે છે M1 L1 T1 T-2 અને મીટર જે છે અલગથી લાગશે કે જે લાગશે L1, બરાબર. અને કુલમનું છે તો એ આપણે અહીંયા એમ્પિયરમાં જ આપેલું છે. તો A1
T1. આ જે સૂત્ર છે આ છે બળનું છે, તો અહીંયા 2 આવી જશે, M1 L2 T-2, બરાબર. જો હવે આને સોલ્વ કરીએ તો આ થઈ જશે M1 L3 T-3 અને A-1. તો તમારો જે સાચો જવાબ છે એ 13 - 31 બને છે, કે જે આપણને આપેલો છે Cમાં. તો ઓપ્શન C આવશે. પ્રશ્ન 5માં આપેલું છે કે 4 ગુણાકારમાં 10⁻⁹ કુલમની ડાયપોલ ચાકમાત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 60ના કોણે રહેલી છે. તો આ ડાયપોલ પર લાગતા ટોર્કનું માન શોધો. હવે અહીંયા તમારે ટોર્ક શોધવાનો છે. તો ટોર્કનું જે સૂત્ર છે એ ટાઉ બરાબર PE sin θ આપણે લખીએ છીએ. હવે P છે એનું મૂલ્ય આપી દીધું છે ડાયપોલની ચાકમાત્રા, જે છે 4 ગુણાકારમાં 10⁻⁹ અને E છે વિદ્યુત ક્ષેત્ર, બરાબર છે, એ આપણને આપેલું છે 5 ગુણાકારમાં 10⁴. 60ના ખૂણે રહેલ છે, તો અહીંયા આવશે sin 60. sin 60 છે એની વેલ્યુ થાય છે √3/2. તો 4 ગુણાકારમાં 10⁻⁹, એને ગુણાકારમાં 5 ગુણાકારમાં 10⁴, અને અહીંયા આવશે √3/2. આ 2થી આ 4 જશે એટલે 2, આ 5 2 થઈ ગયા 10, એને ગુણાકારમાં 10⁻⁹, એને ગુણાકારમાં 10⁴, અને √3 એટલે 1.73. તો આને સોલ્વ કરો તો તમને ખ્યાલ છે આનો જવાબ છે એ B આવશે. પ્રશ્ન 6માં આપેલું છે એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુત ભાર 2 સેન્ટીમીટર અંતરે 9 ગુણાકારમાં 10⁴ ન્યૂટન પર કુલમનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો તેનાથી 3 સેન્ટીમીટર અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? જો સૌથી પહેલાં વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ, એમાંય અનંત લંબાઈનો રેખીય વિદ્યુત ભાર, તો એનું જે સૂત્ર છે એ આપણી પાસે હતું E બરાબર λ/2πr∈0. આ સૂત્ર આપણી પાસે રહેલું છે. હવે આમાં જે વિદ્યુત ભાર છે એની ઘનતા સમાન રહેશે, ε0 છે એ બી સમાન, 2 અને π પણ સમાન રહેશે, બદલશે તો ખાલી r. તો અહીંયા E1 જે આપણને આપેલું છે એ સપોઝ કરો λ/2πr1∈0 છે, અને E2 જે આપેલું છે એ આપણી પાસે રહેશે λ/2πr2∈0. જો હું અહીંયા E2 ભાગાકારમાં E1 લઉં તો E2 થશે આપણી પાસે λ/2πr2∈0 એના છેદમાં λ/2πr1∈0, લેમડાથી લેમડા 2π 2π, ε0. તો E2 ભાગાકારમાં E1 એને બરાબર થઈ જશે R1 ભાગાકારમાં R2. તમારે E2 શોધવાનું છે, તો R1/R2 એને ગુણાકારમાં E1. પહેલું જે અંતર આપેલું છે એ 2 સેન્ટીમીટર છે, તો 2 છેદમાં બીજું અંતર છે એ 3 છે, એટલે ભાગ્યા 3, ગુણાકારમાં E1 છે એ 9 ગુણાકારમાં 10⁴ છે, 3 ભાગ્યા 3 9, એટલે આ 3 થશે, 6 ગુણાકારમાં 10⁴ ન્યૂટન પર કુલમ. તો આપણો જે આન્સર છે અહીંયા એ આવશે A. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલું છે પ્રશ્ન 7માં આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ઇલેક્ટ્રોન 2 ગુણાકારમાં 10⁴ ન્યૂટન પર કુલમના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે તો એનો પ્રવેગ શું હશે? આ ઓલરેડી એક્ઝામ્પલનો ક્વેશ્ચન્સ છે. તો અહીંયા તમને પ્રવેગ જ શોધવાનું કીધું છે. તો આપણને ખ્યાલ છે કે E બરાબર આપણે લખીએ છીએ F/Q. અહીંયા વાત ઇલેક્ટ્રોનની છે, તો અહીંયા Qની જગ્યાએ આપણે E લખી દઈશું. તો E બરાબર Fની જગ્યાએ MA અને E. તો એને જો કરતાં બનાવીએ તો EE/M. જો હવે અહીંયા વેલ્યુ રાખીએ તો Eની વેલ્યુ છે 1.6 ગુણાકારમાં 10⁻⁹,
વિદ્યુત ક્ષેત્ર જે આપેલું છે એ છે 2 ગુણાકારમાં 10⁴ એને ભાગાકારમાં જે દળ આપેલું છે એ આપણને આપી દીધું છે ઇલેક્ટ્રોનનું 9.1 ગુણાકારમાં 10⁻31. જ્યારે આને સોલ્વ કરીએ તો આપણો આન્સર એ જે છે એ 3.52 ગુણાકારમાં 10⁻15 મીટર/સેકન્ડ² આવશે, કે જે અહીંયા આન્સરમાં આપેલું છે એ છે બી. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 8માં આપેલું છે વિદ્યુત ડાયપોલના કારણે અક્ષ પર x અંતરે અને વિષુવરેખા પર y અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન છે, તો x અને y નો ગુણોત્તર શું થશે? અહીંયા બંને અંતર છે, તો અક્ષ પરનું જો આપણે લખીએ તો વિદ્યુત ક્ષેત્ર E અક્ષ, કે જેને આપણે લખીએ છીએ 2kp/x³, અને જો હું E વિષુવનું સૂત્ર લખું તો એ હતું આપણી પાસે kp/y³. હવે બંનેનો ગુણોત્તર શું થશે? x અને yનો ગુણોત્તર. તો સૌથી પહેલાં અહીંયા કહી દઈએ E અક્ષ બરાબર E વિષુવ, આ બંને કેવા થાય છે? સમાન. તો અહીંયા 2kp/x³ એને બરાબર kp/y³. કેપીથી કેપી કેન્સલ થશે. x અને yનો ગુણોત્તર જોઈએ છે, તો x ભાગાકારમાં y આવશે, તો 2/1 બરાબર અહીંયા આવશે x³/y³. હવે જો બંને બાજુ ઘનમૂળ લઈએ તો આનું મૂલ્ય થઈ જશે √2/1x/y. તો આપણો જે ઉત્તર છે એ આવશે સી. પ્રશ્ન 9માં આપેલું છે 2 મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે. તેમની અંદરની બાજુઓ પર સમાન ચિહ્નો ધરાવતી 17.7 ગુણાકારમાં 10⁻22 કુલમ/મીટર² મૂલ્યની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. તો બીજી પ્લેટની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E શોધો. હવે બીજી પ્લેટની બહારના વિસ્તારમાં કીધું છે, અને અહીંયા બંને ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે, સમાન ચિહ્ન ધરાવે છે. એટલે માની લો કે આ પહેલી પ્લેટ છે અને આ બીજી પ્લેટ છે, તો બીજી પ્લેટની બહાર તમારે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. હવે સપોઝ કરો જો આ ધન છે તો આ બી ધન જ થશે, તો બંનેનું એક જ દિશામાં થશે. E1 અને E2 બંનેનું વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં થશે. તો આપણને ખબર છે કે પ્લેટ હોય ને તો એના વડે થતું હતું σ/2ε0. તો અહીંયા ટોટલ E બરાબર થશે E1 + E2, બંને એક જ દિશામાં હોવાના લીધે. તો E બરાબર આવશે σ/2ε0 + σ/2ε0. તો અહીંયા આન્સર જે આપણો આવશે એ આવશે σ/ε0. તો E બરાબર સિગ્મા જે આપણને આપેલું છે એ છે 17.7 ગુણાકારમાં 10⁻22, અને ε0 છે એ છે 8.85 ગુણાકારમાં 10⁻12. આને સોલ્વ કરીએ ત્યારે આનો આન્સર મળે છે 2 ગુણાકારમાં 10⁻10 ન્યૂટન/કુલમ. તો આપણો આન્સર અહીંયા આવશે એ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલું છે પ્રશ્ન 10માં કે કોઈ સમઘનના કોઈ ખૂણા પર Q વિદ્યુતભાર આપેલો છે, તો તેની કોઈ પણ એક સપાટી પરથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? હવે સમઘનના ખૂણા ઉપર આપેલું છે. જો આપણે સમઘનનો વિચાર કરીએ તો આ રીતના એક સમઘન છે એના ખૂણા ઉપર છે. તો અહીંયા આ જે વિદ્યુતભાર છે એ ટોટલ 8 સમઘન ક્રોસ કરે છે, કેમ કે ખૂણા ઉપર છે. તો સેમ અહીંયા બી નીચે તમે એક સમઘન વિચારી શકો, અહીંયા એક, એની પાછળ એક, આગળ એક, આ રીતના તમે 8 સમઘનનો વિચાર કરી શકો. અને આ વિદ્યુતભાર છે એને 3 સપાટી સમાંતર થશે. બાકીની જે 3 સપાટી વધે છે એ એને પ્રતિ અથવા તો 90ના ખૂણે રહેશે. એટલે ટોટલ 8 સમઘન અને એના સિવાયની એક સમઘનની 3 સપાટી.
તો ફાઈ બરાબર જો આપણે ગોસનો નિયમનો ઉપયોગ કરીએ તો ગોસનો નિયમ જે આપણે ભણેલા છીએ ફાઈ બરાબર ક્યુ બાય એપ્સિલોન નોટ, પણ એને ગુણાકારમાં 8 સમઘન થશે અને એના સિવાયની 3 સપાટી, તો ફાઈ બરાબર આવશે ક્યુના છેદમાં 24 એપ્સિલોન નોટ. તો અહીંયા જે સાચો આન્સર છે એ આવશે સી. વિદ્યાર્થી મિત્રો, 11મા ક્વેશ્ચનમાં આપેલું છે 10⁻8 અને -10⁻8 મૂલ્યના કુલમ મૂલ્યના બે બિંદુવત વિદ્યુતભારો અનુક્રમે એકબીજાથી 0.1 મીટર અંતરે મૂક્યા છે. તો તેઓને જોડતી રેખાના કેન્દ્ર બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? જો હવે આપણે અહીંયા જોઈએ તો સૌથી પહેલો વિદ્યુતભાર જે અહીંયા રાખેલો છે એ Q1 છે અને અહીંયા બીજો વિદ્યુતભાર છે જે Q2 છે. 10⁻8 અને -10⁻8 આ રીતના આપેલું છે. એનું મધ્ય બિંદુ આ છે. તો આ ધન વિદ્યુતભાર હોવાના લીધે આનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં અને આ ઋણ હોવાના લીધે અંદરની બાજુ હશે, એટલે બંને વિદ્યુત ક્ષેત્રનો સરવાળો થશે. તો ટોટલ E બરાબર આવી જશે E1 પ્લસ E2. તો E1 આપણને ખ્યાલ છે કે જે બનશે આપણી પાસે KQ બાય R² પ્લસ KQ2 બાય R². અહીંયા દિશા આપણે લઈ લીધી છે એટલા માટે અહીંયા આપણે માઇનસની નિશાની મૂકતા નથી. તો 2 જ વખત થશે તો ટોટલ E બરાબર 2KQ બાય R², કેમ કે બંને વિદ્યુતભારનું મૂલ્ય સમાન છે અને અંતર પણ સમાન થશે. તો હવે જો અહીંયા વેલ્યુ રાખીએ તો E બરાબર 2 ગુણાકારમાં 9 ગુણાકારમાં 10⁹ Q આપેલું છે 10⁻8 છેદમાં અંતર તમારી પાસે આવશે 0.05 એનો વર્ગ, કેમ કે ટોટલ જે અંતર આપેલું છે એ 0.1 મીટર આપેલું છે. જ્યારે આને સોલ્વ કરીએ છીએ તો આપણી પાસે જે આન્સર છે એ 7.2 ગુણાકારમાં 10⁴ ન્યૂટન પર કુલમ આવે છે, કે જે ઓપ્શન છે આપણી પાસે ડી. 12મા પ્રશ્નમાં આપેલું છે સમાન રીતે વિદ્યુતભારિત એવા અનંત સમતલ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. એટલે કે અહીંયા એક સમતલ આપી દીધેલું છે કે જેના ઉપર વિદ્યુતભાર રહેલો છે અને જેની પૃષ્ઠ ઘનતા સિગ્મા આપેલી છે. એની નજીક સાદું લોલક અધો દિશામાં લટકાવેલું છે. એટલે કે સાદું લોલક અધો દિશામાં લટકાવેલું છે. ધાતુના ગોળા પર Q0 વિદ્યુતભાર આપ્યા પછી શિરોલંબ દિશા સાથે લોલકની દોરી થીટા ખૂણો બનાવે છે. આ શિરોલંબ છે એની સાથે થીટા ખૂણો બનાવે છે. તો અહીંયા કોણ કોને સમપ્રમાણમાં છે એ શોધવાનું છે. તો સિગ્મા છે કોના સમપ્રમાણમાં છે? તો અહીંયા જો આને જોઈએ તો અહીંયા છે ને એક વિદ્યુત બળ આ રીતના લાગે છે કે જે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત બળના લીધે જાય છે. તો આપણે અહીંયા F બરાબર લખી શકીએ QE. નીચેની બાજુ જે આને બળ લાગે છે એ છે mg. અહીંયા એક તણાવ બળ લાગે છે જે છે T. અહીંયા ઉપરની બાજુ અને એક અહીંયા આ રીતનાના ઘટકો લઈએ તો ખૂણો થીટા અહીંયા પણ બનશે. તો આ બનશે T cos થીટા. નીચેવાળું જે આ ઘટક છે એ તમારી પાસે બનશે T sin થીટા. સામસામે સરખાવીએ તો સૌથી પહેલાં લખીએ T sin થીટા બરાબર આવશે QE અને T sin થીટાની નીચે છેદમાં જ લખી દઈએ T cos થીટા. તો એના છેદમાં આવી જશે આપણી પાસે mg. T થી T કેન્સલ, sin થીટા ભાગ્યા cos થીટા જે બનશે tan થીટા એને બરાબર Q છેદમાં mg. અને અહીંયા પ્લેટ છે તો આનું જે વિદ્યુત ક્ષેત્ર છે E બરાબર અહીંયા આવશે સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. તો ગુણાકારમાં સિગ્મા છેદમાં 2 એપ્સિલોન નોટ. આ બધું જ જો આપણે અચળમાં ગણીએ તો tan થીટા છે એ સમપ્રમાણમાં છે સિગ્માને. તો જે આપણો આન્સર છે એ આવશે સી. 13મા પ્રશ્નમાં આપેલું છે 4Q અને -2Q વિદ્યુતભાર ધરાવતા ધાતુના બે સમાન ગોળાઓને એકબીજાથી અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે બળ F લાગે છે.
હવે તેમને વાહક તારથી જોડી અને છૂટા પાડી પછી પહેલાં કરતાં અડધા અંતરે મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ કેટલું છે. સપોઝ કરો પહેલાં આપણી પાસે જે આ બે ગોળાઓ છે, આના ઉપરનો વિદ્યુતભાર 4Q છે, આના ઉપરનો -2Q છે, અને બે વચ્ચેનું જે અંતર છે એ આપણે R લઈએ તો બળ F લાગે છે. તો F બરાબર આપણે કહી શકીએ કે 4Q -2Q છેદમાં આવશે R². તો F બરાબર આપણી પાસે આવી જશે -8 KQ² છેદમાં R². હવે એવું કીધું છે કે આ બંને ગોળાઓને કોઈ વાહક તારથી જોડવામાં આવે છે અને પછી અલગ કરવામાં આવે છે. તો વાહક તારથી જોડીને અલગ કરો તો આના ઉપરનો વિદ્યુતભાર 4Q હતો, આની ઉપરનો -2Q. તો જ્યારે અલગ કરવામાં આવે તો 4Q -2Q છેદમાં 2, કેમ કે બે ઉપરનો વિદ્યુતભાર વિતરણ થઈ જશે એકબીજા ઉપર. તો અહીંયા જે આનો આન્સર આવશે 4Q -2Q એટલે 2Q ભાગ્યા 2 એટલે આન્સર આવી જશે QQ. અને અંતર જે નવું છે એ R/2 લેવામાં, અડધું અંતર લેવામાં આવે છે. તો હવે જો નવું બળ F' મેળવી તો KQ² છેદમાં R/2 એનો વર્ગ. તો F' આવશે KQ² છેદમાં R² છેદમાં 4. આ 4 ઉપર જશે તો F' બરાબર KQ² બાય R² અને 4 અહીંયા. જો આ પ્રમાણેનું સૂત્ર બનાવવું હોય તો આપણે આને 2 વડે ગુણવા પડશે. તો F' બરાબર અને 2 વડે ભાગવા પડશે. તો 8KQ² છેદમાં R² ગુણાકારમાં 2 નીચે. તો આ જે આપણી પાસે આવી ગયું સૂત્ર એ આવી ગયું છે Fનું. તો અહીંયા આન્સર છે એ F/2 આવશે કે જે અહીંયા આપેલો છે એ. આગળનો પ્રશ્ન 14મો નંબરનો કે એક નિયમિત ષટકોણના 5 શિરોબિંદુ પર દરેક પર 1 માઇક્રોકુલમ છે, આ એટલે કે આ જે નિશાની છે એ માઇક્રોની છે, જેટલો વિદ્યુતભાર મૂકેલ છે. ષટકોણની દરેક બાજુની લંબાઈ 1 મીટર છે તો તેના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે. જો આપણે ષટકોણ બનાવીએ વિદ્યાર્થી મિત્રો તો 6 ખૂણા હોય ષટકોણને નોર્મલી. હવે આના અંદર જોઈએ તો 5 ખૂણા ઉપર ઓલરેડી વિદ્યુતભાર છે પણ એક ઉપર નથી. તો જો આ સામસામું વિદ્યુત ક્ષેત્ર નાબૂદ કરે છે, કેમ કે બંનેનું અંતર જે ષટકોણમાં હોય અંદરનું કેન્દ્ર સુધીનું શિરોબિંદુથી એ બધામાં સમાન હોય. તો સમાન અંતરે સમાન વિદ્યુત ભાર હોવાથી વચ્ચે કેન્સલ થાય. તો આ 4 કેન્સલ થશે, વધશે આ એક જ કે જેનું બહારની તરફ હશે. હવે આનું અંતર જે છે એ આપણે અંદર અહીંયા જોઈએ તો 1 મીટરની લંબાઈ છે, બરાબર છે, દરેક બાજુની. તો અહીંયા જે અંતર થશે એ 1 મીટર થશે. તો વિદ્યુત ક્ષેત્ર E શોધીએ તો KQ/R². કે આપણી પાસે છે 9 ગુણાકારમાં 10⁹ અને અથવા 1 મિનિટ અહીંયા કેના જ ફોર્મમાં આપણે આન્સર આપેલો છે. તો કે વિદ્યુત ભાર જે આપેલો છે એ 10⁻⁶ અને અહીંયા આવશે 1નો વર્ગ. તો આપણો આન્સર છે એ 10⁻⁶ કે, એટલે કે આન્સર ડી આવશે. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ઘણી વખત જોઈ ચૂકેલા છીએ કે એક વિદ્યુત ડાયપોલને કોઈ અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ હોય તો તે ડાયપોલ પર લાગતું ટોર્ક 0 હોઈ શકે. તો અહીંયા આન્સર આપણી પાસે આવશે સી. આગળનો પ્રશ્ન છે 16 નંબરનો. સમાન મૂલ્યના 3 વિદ્યુતભારો ચોરસના 3 શિરોબિંદુઓ પર મૂકેલા છે. તો આ ચોરસ છે એના 3 શિરોબિંદુઓ પર આપણે વિદ્યુતભારો મૂકેલા છે સમાન. તો Q, Q અને Q આ રીતના. સપોઝ કરો આ 1 છે, આ 2 અને આ 3, ત્રણેયના મૂલ્ય સમાન છે એટલે કે Q1 બરાબર Q2 બરાબર Q3. Q1 અને Q2
વચ્ચે લાગતું કુલમ બળ F12 છે. Q1 અને Q2 વચ્ચે જે લાગતું બળ છે એ F12 છે અને Q1 અને Q3 વચ્ચે લાગતું બળ જે છે એ F13 છે. તો F13 બાય F12 તો આપણને 4 સમાન શિરોબિંદુ કીધા છે. તો અહીંયા જે Q3 છે એ તમારી પાસે અહીંયા આવશે, કેમ કે કન્ટિન્યુઅસ જો ક્રમિક લઈએ તો આ પ્રમાણે આવશે. તો અહીંનું જે બળ છે આ જે દિશા આ વિકર્ણ બરાબર છે. તો આની જો અંતર આપણે અહીંયા R લઈએ, આ અંતર પણ R લઈએ તો આ જે આપણને મળશે એ √2R મળશે. હવે અહીંયા પૂછ્યું છે Q1 અને Q3 વચ્ચે લાગતું કુલમ બળ F13 હોય તો F13 બાય F12 એનો ગુણોત્તર આપણે જોઈએ છે. તો F13 આ છે, મૂલ્ય સમાન છે વિદ્યુતભારના. તો અહીંયા બળ છે એનું સૂત્ર આવશે KQ² છેદમાં અહીંયા અંતર છે √2R એનો વર્ગ એના છેદમાં KQ² છેદમાં R². તો F13 છેદમાં F12 બરાબર KQ² કેન્સલ થશે, R² ઉપર જશે, છેદમાં આવી જશે 2R². R² થી R² કેન્સલ, તો F13 છેદમાં F12 બરાબર આન્સર આવશે 1/2. તો આપણો આન્સર આવશે A. 17મા પ્રશ્નમાં આપેલું છે કોઈ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર 10 માઇક્રોકુલમ હોય ત્યારે તે પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ છે. હવે આ R પૃષ્ઠની અંદર બીજો એક વિદ્યુતભાર 10 માઇક્રોકુલમ દાખલ કરવામાં આવે તો પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થશે? તો ફ્લક્સનું સૂત્ર આપણને ખબર છે ફાઈ બરાબર Q/ε0. પહેલો જે વિદ્યુતભાર છે એ Q છે તો ફાઈ જ રહેશે, એટલે કે Q/ε0. પણ જો હવે નવું શોધીએ ફાઈ ડેશ, તો અહીંયા બીજો જે વિદ્યુતભાર એડ કર્યો છે તો 10 અને 10 ટોટલ 20 થઈ જશે, એટલે 2Q/ε0. પણ Q/ε0 છે એની જગ્યાએ આપણે ઓનલી ફાઈ લખી શકીએ છીએ. તો આપણો જે આન્સર છે એ આવશે C. 18મા પ્રશ્નમાં આપેલું છે શૂન્યાવકાશમાં એકબીજાથી અમુક અંતરે મૂકેલા બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ 16 ન્યૂટન છે. જો આ જ બે વિદ્યુતભારોને આટલા જ અંતરે પરંતુ 8 જેટલો ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ કેટલું હશે? તો આના માટેનું સૂત્ર આપણે જોયેલું છે કે F માધ્યમ બરાબર F શૂન્યાવકાશ અથવા તો હવા છેદમાં K. તો શૂન્યાવકાશમાં જે ઉદ્ભવે છે એ 16 છે અને ડાયલેક્ટ્રિક અચળાંક જે આપેલો છે એ 8 છે. તો 16/8 એટલે જવાબ આપણો આવશે 2 ન્યૂટન. 19મા પ્રશ્નમાં આપેલું છે સજાતીય વિદ્યુતભાર અને સમાન પૃષ્ઠ વિદ્યુતભાર સિગ્માવાળા બે પાતળા સજાતીય છે સમાન અને સમાન પૃષ્ઠ છે અનંત પરિમાણવાળા સમાંતર સમતોલોની વચ્ચે તથા તેમની બહાર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. હવે અહીંયા વિદ્યુત ભાર જે આપેલો છે એ સજાતીય છે, એટલે કે આ રીતના પ્લેટો આપેલી છે બે. બરાબર, બંનેમાં જે વિદ્યુતભાર છે સપોઝ કરો સમાન છે તો પ્લસ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કન્ફ્યુઝ ના થવાય, કેમ કે આ ઓલરેડી એક્ઝામ્પલમાં પ્રશ્ન આપેલો છે એક્સરસાઇઝમાં કે એમાં બંનેમાં અલગ અલગ હોય છે, પણ અહીંયા બંનેમાં સજાતીય આપેલું છે. તો વચ્ચે તમે જોશો તો પ્લસ છે તો એનું બહારની દિશામાં હોય, તો વચ્ચેના ભાગમાં જે આનું વિદ્યુત ક્ષેત્ર આવે છે એ શૂન્ય થશે. તો આપણી પાસે બે ઓપ્શન છે બી અને સી. પહેલો જે ઓપ્શન આપેલો છે એ. પણ બહારના ભાગમાં બીજી પ્લેટના બહારના ભાગમાં જોશો તમે તો પ્લસ છે તો એનું બહારની બાજુએ, આ પણ પ્લસ છે તો એનું પણ બહારની બાજુએ. તો એકનું થાય σ/2ε0, બીજાનું થશે σ/2ε0. તો ટોટલ જો તમે કરશો તો E બરાબર આવશે σ/ε0. તો અહીંયા જે આપણો આન્સર છે એ આવશે બી.
20મા પ્રશ્નમાં આપેલું છે કે આકૃતિમાં દર્શાવેલ વિદ્યુતભારોના બંધ પૃષ્ઠ P અને બંધ પૃષ્ઠ Q સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. તો સૌથી પહેલાં P જોઈશું તો એક પ્લસ અને એક માઇનસ છે, તો એ બંને બંધ પૃષ્ઠની અંદર છે એટલે એ 0 થઈ જશે. તો પહેલાંની અંદર માત્ર આવશે માઇનસ ક્યુ. તો જો આનું ફ્લક્સ ફાઈ લખું તો -Q/ε0, અને બીજામાં જોઉં તો આ બે કેન્સલ થઈ જાય છે, પ્લસ અને માઇનસ. તો બીજાનું ખાલી બંધ પૃષ્ઠની અંદર જ લેવાનું થાય. તો ફાઈ બરાબર અહીંયા આવશે Q/ε0. તો પહેલાંનો જે P છે એની સાથે સંકળાયેલ આવશે -Q/, અને Q સાથે આવશે Q/ε0. તો આપણો જે આન્સર છે એ આવશે C. 21મા પ્રશ્નમાં આપેલો છે સમાન દળ સમાન વિદ્યુતભાર ધરાવતા બે કણો જ્યારે એકબીજાથી અમુક અંતરે રહેલા હોય ત્યારે તેમની વચ્ચે લાગતું અપાકર્ષી વિદ્યુત બળ તેમનામાંથી એકના વજન જેટલું હોય તો તેમની વચ્ચેનું અંતર ખાલી જગ્યા ગુણાકારમાં 10⁻1. અહીંયા ખાસ જોવું કેમ કે આ પોઈન્ટમાં વેરિએશન નથી, પણ ઘણી વખત આવી શકે છે. કણનું દળ અને વિદ્યુતભાર આપી દીધો છે. તો અહીંથી આપણને ખ્યાલ આવે છે કે આ જે વસ્તુ છે એ પ્રોટોન માટેની આપેલી છે. જીનું મૂલ્ય છે અને કેનું પણ મૂલ્ય આપેલું છે. હવે જો બળ છે ને તો વિદ્યુત બળ બરાબર વજન બળ, આ બંને અહીંયા સમાન બને છે. તો જો આને જોઈએ તો વિદ્યુત બળ છે એ આપી દીધું kq²/r², કેમ કે બંને સમાન છે, અને વજન બળ બનશે mg. તો જો આપણે અહીંથી r² કરતા બનાવીએ તો અહીંયા આવી જશે kq²/mg. તો r² બરાબર 9 × 10⁹. Q જે આપેલું છે એ છે 1.6 × 10⁻19 એનો વર્ગ, છેદમાં દળ અહીંયા આપી દીધું છે, કોઈ પણ એક લેવાનું છે, એટલે કે 1.66 × 10⁻27, અને G એટલે 10. જ્યારે આને સોલ્વ કરીએ તો જે આપણો આન્સર છે એ 1.18 આવશે, એટલે કે જવાબ બનશે D. 22મા પ્રશ્નમાં આપેલું છે કે કુલંબ અચળાંક કેનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે વિદ્યુત પ્રવાહનું પરિમાણ સૂત્ર I લો. તો કુલંબ અચળાંક આપણને Fમાંથી મળશે. F બરાબર kq²/r². જો આપણે અહીંથી Kનું વેલ્યુ જોતી હોય તો K બરાબર થશે Fr²/Q². તો Fનું જે બને છે એ બને છે Nm²/કુલમ્બ². ન્યૂટનનો આપણને ખ્યાલ હોય તો m1L1T-2. મીટરનું જે બનશે L2, અને કુલમ્બનું છે એ બને એમ્પિયર સેકન્ડ, પણ એમ્પિયર છે એને તમારે એઝ અ I લેવાનો છે. તો અહીંયા આવશે I², અને એની સાથે આવી જશે T². બરાબર. તો આને જો તમે સોલ્વ કરો છો તો 13 - 42 આ જવાબ આવે છે, એટલે કે જે આપણો આન્સર છે એ બનશે A. 23મા પ્રશ્નમાં આપેલું છે કોઈ એક પ્રક્રિયા દ્વારા ધાતુની તટસ્થ પ્લેટમાંથી 10⁻19 ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો ધાતુની પ્લેટ પરનો વિદ્યુતભાર. હવે જો ધાતુની પ્લેટમાંથી સપોઝ કરો આ ધાતુની પ્લેટ છે, એમાંથી ઇલેક્ટ્રોન આપણે બહાર કાઢ્યા છે કે જે છે 10⁻19 આટલા ઇલેક્ટ્રોન દૂર કર્યા છે. તો ધાતુની પ્લેટ કેવી બનશે? ધન. એટલે કે આપણી પાસે 3 ઓપ્શન છે, B, C અને D. હવે આગળ જોઈએ તો 10⁻19 રિમૂવ કરેલા છે, તો Q બરાબર એની Q જે આપેલ છે 10⁻19 ઇલેક્ટ્રોન રિમૂવ કર્યા છે, એટલે કે 1.6 × 10⁻19. તો અહીંયા જે વિદ્યુતભાર રિમૂવ થયો છે એ -1 પોઈન્ટ છે, તો વધેલો જે વિદ્યુતભાર હશે એ +1.6 હશે, એટલે કે જે આપણો જવાબ છે આન્સર એ B આવશે. 26મા પ્રશ્નમાં આપેલું છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર જણાવો. તો વિદ્યુત ક્ષેત્ર છે એનું સૂત્ર લખીએ છીએ E બરાબર
F/Q। તો F છે એનું વિદ્યુત પારિમાણિક સૂત્ર આપણી પાસે બને છે m1 L1 T-2 અને જે Q છે એનું આપણી પાસે બનશે A1 T1। તો આને જો સોલ્વ કરીએ તો m1 L1 T-3 અને A-1 એટલે આન્સર આપણી પાસે આવશે આનો C, બરાબર। 27મો પ્રશ્ન આપેલો છે, એક m દળ Q વિદ્યુતભાર ધરાવતા સ્થિર કણ પર સમાન વિદ્યુત ક્ષેત્ર E લગાડતા તે ગતિમાં આવે છે। આ કણ જ્યારે બળની દિશામાં અંતર કાપે x અંતર કાપે ત્યારે તેની ગતિ ઉર્જા ખાલી જગ્યા હશે। હવે આપણને ખ્યાલ છે કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણેથી કે જેટલું કાર્ય થાય એટલી જ ગતિ ઉર્જાનો ફેરફાર થાય। પ્રારંભમાં કણ સ્થિર હોવાથી એની ગતિ ઉર્જા પ્રારંભિક કેટલી આવી જાય છે? 0। માટે અહીંયા અંતિમની જ ચર્ચા કરશું। તો આપણે ગતિ ઉર્જા જોઈએ છે તો અહીંયા W મેળવી લઈએ તો K બરાબર W છે એની જગ્યાએ આવશે FD, બળ ગુણાકારમાં સ્થાનાંતર। બળ જે છે એ આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્રમાં જે બળ લાગે છે એ છે QE અને જે અહીંયા સ્થાનાંતર થાય છે એ થાય છે X। તો જે આપણો જવાબ છે એ આવશે D। 29મા પ્રશ્નમાં આપેલું છે કે અનંત લંબાઈના સુરેખીય નિયમિત વિદ્યુતભાર વિતરણવાળા તારથી 2 સેન્ટીમીટર જેટલા લંબ અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર 3 ગુણાકારમાં 10⁸ છે। તો વિદ્યુતભારની રેખીય ઘનતા કેટલી થશે? તો E બરાબર આપણી પાસે સૂત્ર છે λ/2πr/ε0। જો આને કેના સ્વરૂપમાં લઈએ, 2 વડે ગુણી અને 2 વડે ભાગી દઈએ તો આ બની જશે E બરાબર 2k λ/ε અરે r। અહીંયા આપણને ખબર છે કે બરાબર આપણે લખીએ 1/4πε0। તો E બરાબર આપણે લેમડા જોઈએ છે રેખીય ઘનતા, તો લેમડાને કરતા બનાવો તો ER છેદમાં આવી જશે 2k। તો લેમડા બરાબર E છે એનું મૂલ્ય આપી દીધું 3 ગુણાકારમાં 10⁸। અંતર જે આપેલું છે એ 2 છે ગુણાકારમાં 10⁻², સેન્ટીમીટરમાંથી મીટર, 2 ગુણાકારમાં 9 ગુણાકારમાં 10⁹। જ્યારે આને સોલ્વ તમે કરો છો તો આન્સર જે છે એ આવશે 333 માઇક્રોકુલમ પર મીટર, એટલે કે A। આગળનો પ્રશ્ન 30 નંબર, 2 વિદ્યુત વીજભારોને K જેટલા ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકતા લાગતું બળ F છે। જો માધ્યમને દૂર કરવામાં આવે તો લાગતું બળ કેટલું? તો આપણે ઓલરેડી આનું સૂત્ર જોઈ ગયા છીએ, F માધ્યમ બરાબર F હવા ભાગાકારમાં K। હવે જો માધ્યમને દૂર કરવામાં આવે તો એનું જે બળ છે F હવા જેટલું લાગશે। તો F હવા બરાબર F માધ્યમ ગુણાકારમાં આવી જશે K। તો અહીંયા જે આનો આન્સર આવશે એ આપણી પાસે આવી જશે B। 32ના નંબરના પ્રશ્નમાં આપેલું છે કે 16 માઇક્રોકુલમ અને 9 માઇક્રોકુલમ ના 2 વિદ્યુત ભારો હવામાં એકબીજાથી 10 સેન્ટીમીટર અંતરે રાખેલ છે। -9 માઇક્રોકુલમના વિદ્યુત ભારથી ખાલી જગ્યા અંતરે આવેલા બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 હશે। હવે જો આપણે અહીંયા જોઈએ તો અહીંયા 16 આપી દીધું છે અને અહીંયા 9 આપી દીધું માઇનસ, તો બેની વચ્ચે તો પ્લસ જ થશે, પણ જો બહારના વિસ્તારમાં જોઈએ તો આના લીધે અંદરની બાજુ માઇનસના લીધે અને પ્લસના લીધે બહારની બાજુ, તો બહારની બાજુ -0 થશે। હવે Q1 જે છે અહીંયા અને Q2 છે અહીંયા, આપણે P બિંદુ અહીંયા વિચારીએ કે જે x અંતરે આવેલું છે। હવે આ બંને વચ્ચેનું જે અંતર છે એ 10 સેન્ટીમીટર છે। હવે ત્યાં પરિણામી 0 બને છે, તો E1 બરાબર E2। E1 જે છે એ આપણી પાસે આવી જશે KQ1
બાય 10 પ્લસ એક્સ એનો વર્ગ એને બરાબર અહીંયા આવી જશે કે Q2 છેદમાં એક્સનો વર્ગ. હવે જો સોલ્વ કરીએ તો કેથી કે Q1 છે એની વેલ્યુ આપણને આપી દીધી 16 ગુણાકારમાં 10⁻6 ભાગાકારમાં 10 પ્લસ એક્સ એનો વર્ગ એને બરાબર Q2 જે છે એ આપણને આપી દીધું છે 9 ગુણાકારમાં 10⁻6. હકીકતમાં આ જે સૂત્ર છે એ E બરાબર E1 પ્લસ E2થી બને છે. તો E છે એ 0 આવે કુલ વિદ્યુત ક્ષેત્ર અને E2 સામેની બાજુ જાય તો તેનો વિદ્યુતભાર Q2 છે એ અહીંયા હાલમાં આપણને ઋણ આપેલો છે પણ સામેની બાજુ જવાથી એ બનશે ધન. એના છેદમાં અહીંયા આવી જશે એક્સ વર્ગ. તો 10⁻6 અહીંયા જો હવે વર્ગમૂળ લઈએ તો અહીંયા થઈ જશે 4 છેદમાં 10 પ્લસ એક્સ અને અહીંયા થઈ જશે 3 છેદમાં એક્સ. આગળ જો આને સોલ્વ કરીએ તો આ થઈ જશે 4x એને બરાબર 30 વત્તા 3x. તો x બરાબર અહીંયા જે આપણો આન્સર છે એ 30 સેન્ટીમીટર આવે છે. 33મા નંબરનો પ્રશ્ન છે 1 ન્યૂટન પર કુલમનું વિદ્યુત ક્ષેત્ર y દિશામાં અસ્તિત્વમાં છે. તો આ વિદ્યુત ક્ષેત્રનું XY સમતલમાં મૂકેલા 1 મીટરની બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ ખાલી જગ્યા હશે. તો હવે આપણને ખ્યાલ છે કે જો ત્રણેય અક્ષ બનાવીએ x, y અને z તો જે વિદ્યુત ક્ષેત્ર છે એ y દિશામાં અસ્તિત્વ ધરાવે છે. અને બીજું કીધું છે XY સમતલમાં મૂકેલા 1 મીટરની. હવે XY સમતલનું બને છે આ રીતના. તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થશે અને આનો જે એકમ સદિશ છે ક્ષેત્રફળ સદિશ આ. તો અહીંયા જે ખૂણો બને છે એ 90નો બને છે. તો ફ્લક્સનું સૂત્ર થાય ફાઈ બરાબર EA કોસ થીટા. અહીંયા કોસ 90 થશે. ખૂણો 90 હોવાના લીધે જે ફ્લક્સ આવશે એ આવી જશે 0. 34મો નંબરનો પ્રશ્ન છે કે વિદ્યુતભાર વિતરણને લીધે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવા માટે કેવું ગાઉસિયન પૃષ્ઠ લેવામાં આવે છે. તો આમાં જે આન્સર આવશે એ આવશે સી કે એક એવું વિદ્યુતભાર વિતરણને ઘેરતું સમમિત બંધ પૃષ્ઠ કે જેના દરેક બિંદુ પર વિદ્યુત ક્ષેત્રનું એક જ મૂલ્ય મળે. કેમ કે ગાઉસિયન પૃષ્ઠ હોય એ સમાન આકારે સમાન અંતરે હોય છે. 35મા નંબરનો પ્રશ્ન છે કે M દળનો Q2 વિદ્યુતભાર સ્થિર વિદ્યુતભાર Q1ની આસપાસ R ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. આથી વિદ્યુતભાર Q2નો કક્ષીય આવર્તકાળ શોધવાનો છે. તો Q1 છે આ રીતના સ્થિર આપેલો છે અને Q2 છે એ R ત્રિજ્યાના અંતરે પરિભ્રમણ કરે છે. બરાબર આ રીતના. હવે માનો કે જે એનો વેગ છે એ v છે. તો અહીંયા બે બળ બનશે. એક બનશે કેન્દ્રગામી અને બીજું જે બનશે એ બનશે વિદ્યુત બળ ઇલેક્ટ્રોસ્ટેટિક. જો બંને લખીએ તો કેન્દ્રગામી બળ લખીએ છીએ mv²/r અને વિદ્યુત બળ બનશે kQ1 Q2 /r². એક આરથી એક આર કેન્સલ થઈ જશે એટલે અહીંયા આવશે mv² બરાબર kQ1 Q2 /r. હવે v છે એની જગ્યાએ આપણે લખીએ છીએ ωr. બરાબર. તો અહીંયા m અહીંયા આવશે ωr એનો આખાનો વર્ગ બરાબર kQ1 Q2 /r. અહીંથી જો હું ખાલી ઓમેગાને જ આપણે કરતા બનાવવાનું છે તો ω² બરાબર kQ1 Q2 છેદમાં r³ આ r² બનીને અહીંયા જતું રહેશે અને છેદમાં આવશે m. હવે ઓમેગા છે તો ઓમેગા બરાબર આપણે લખતા હતા 2π/t. અહીંયા એનો વર્ગ છે તો અહીંયાથી જેનો આન્સર આવશે એ આવશે 4π² છેદમાં t² બરાબર અહીંયા આવી જશે kQ1 Q2 /r³ m.
હવે જો બંને સાઈડ ઉલટાવી દઈએ તો આ બની જશે t² છેદમાં 4π² એને બરાબર mr³ છેદમાં આવશે k q1 q2. તો t² બરાબર mr³ 4π² છેદમાં k q1 q2. તો જે આપણો આન્સર છે અહીંયા આનું જો હવે આપણે વર્ગમૂળ લઈએ તો આપણો જે આન્સર છે એ બનશે a. 36મા નંબરના પ્રશ્નમાં કીધું છે સમબાજુ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓ પર q જેટલો સમાન વિદ્યુતભાર છે તો ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા ત્રિકોણ આપેલું છે સમબાજુ, તો એના ત્રણેય શિરોબિંદુઓ પર q અને q જેટલો વિદ્યુતભાર રહેલો છે. તો એના કેન્દ્રમાં જો આપણે વિદ્યુત ક્ષેત્ર જોવા જઈએ તો આ બધે બહારની બાજુ હશે અને સમાન અંતર હશે, એટલે ટોટલ જે વિદ્યુત ક્ષેત્ર આવશે એ આવી જશે 0. આગળના પ્રશ્નમાં આપેલું છે વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી અક્ષ પર r અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો અંતર r સાથેનો સંબંધ ખાલી જગ્યા છે. તો ડાયપોલની કેન્દ્રથી અક્ષ પર તો E બરાબર આપણે લખતા હતા 2kp/r³. તો અહીંયા E ચલે છે 1/r³ આન્સર આવશે, એટલે આન્સર આવશે આપણી પાસે B. આગળના પ્રશ્નમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક P અને E વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા હોય ત્યારે મહત્તમ થશે. તો ટોર્ક છે એનું સૂત્ર આપણને આપેલું છે PE sin θ. હવે sin θ છે એનું મૂલ્ય મહત્તમ 90 અંશના ખૂણે બને છે. તો અહીંયા જે આપણો આન્સર આવશે એ આવશે 90, એટલે કે D. 39મા પ્રશ્નમાં આપેલું છે કે જો એકબીજાથી r અંતરે રહેલા બે પ્રોટોન વચ્ચે લાગતું કુલંબીય બળ F હોય તો એકબીજાથી 2r અંતરે રહેલા બે આલ્ફા કણો વચ્ચે લાગતું કુલંબીય બળ કેટલું? પ્રોટોન જે છે એનો વિદ્યુતભાર આપણે q બરાબર E લઈએ, તો સામે જે આલ્ફા કણ છે તો આલ્ફા કણ છે એનો વિદ્યુતભાર જે q છે એ 2e લેવામાં આવે છે, કેમ કે આલ્ફા છે એ હિલિયમનું ન્યુક્લિયસ હોય છે. તો અહીંયા F બળ કીધું છે આપણને, એટલે કે થશે ke² છેદમાં r². અને હવે જો અહીંયા નવું બળ આપણે F2 શોધીએ તો એ થઈ જશે k2e², અને અંતર છે એ પણ તમને કહી દીધું છે 2r, તો છેદમાં આવશે 2r². તો અહીંયા થઈ જશે 4ke² છેદમાં 4r². તો 4 થી 4 કેન્સલ થશે, આન્સર આપણો એઝ ઇટ ઇઝ રહેશે, એટલે આન્સર આપણો આવશે A, F. 40મા પ્રશ્નમાં આપેલું બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે વિદ્યુતીય બળ 200 ન્યૂટન છે. કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય 10% વધારવામાં આવે અને બીજા વિદ્યુતભારનું મૂલ્ય 10% ઘટાડવામાં આવે તો તેટલા જ અંતરે રહેલા બંને વિદ્યુતભારો વચ્ચે વિદ્યુતબળ ખાલી જગ્યા હશે. સપોઝ કરો પહેલો જે છે એમાં આપ્યું F બરાબર k q1 q2/r². હવે માની લો કે q1 છે એનું 10% મૂલ્ય વધારીએ છીએ અને q2નું ઘટાડીએ છીએ, તો જે નવું બળ બનશે F' એમાં એ રીતના આવશે કે q1 છે ત્યારે 100% છે, એટલે કે આપણે અહીંયા લઈએ કે ભાઈ 100% હોય ત્યારે q1 છે તો 10% એ કેટલા હશે? તો અહીંયા 10 q1 છેદમાં આવશે 100, આ રીતના. તો જો પહેલાંનું મૂલ્ય વધારવાનું છે તો k 1.1 q1, બીજામાં આવશે 0.9 q2 અને એને ભાગાકારમાં આવશે r². જો આને સોલ્વ કરીએ તો જે આન્સર છે 198 ન્યૂટન આવશે, કેમ કે જો આપણે વધારે કહીએ તો બરાબર અહીંયા આવશે 1.1 ગુણાકારમાં 0.9 એને ગુણાકારમાં k q1 q2/r². આનો જે આન્સર ઓલરેડી આપણને આપેલો છે 200, તો જો અહીંયા 1.1 ગુણાકારમાં 0.9 અને ગુણાકારમાં 200,
અને સોલ્વ કરીએ તો આન્સર આપણો આવશે 198 ન્યૂટન. આગળનો પ્રશ્ન છે, જો અનંત સમતલ પર નિયમિત વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા સિગ્મા હોય તો પૃષ્ઠ નજીક વિદ્યુત ક્ષેત્ર, તો આપણને ખ્યાલ છે પૃષ્ઠ નજીક વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપન 2 એપ્સિલોન નોટ આપણને મળે છે. આગળના પ્રશ્નમાં આપેલું છે કે એક બિંદુવત વિદ્યુતભારના લીધે તેને કેન્દ્ર તરીકે લઈ 10 સેન્ટીમીટર ત્રિજ્યાના કલ્પેલા ગોળીય ગાઉસિયન પૃષ્ઠમાંથી -1 ગુણાકારમાં 10�3 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમનું વિદ્યુત ફ્લક્સ પસાર થાય છે. જો ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા 3 ગણી કરવામાં આવે તો પૃષ્ઠમાંથી કેટલું ફ્લક્સ પસાર થતું હોય છે? તો અહીંયા આપણને ખબર છે કે ગોસનો જે નિયમ આપ્યો છે એ નિયમ આપેલો છે ફાઈ બરાબર Q/એપ્સિલોન નોટ. તો એ ક્ષેત્રફળ પર આધારિત નથી. જો વિદ્યુત ભાર વધારવામાં આવે તો એમાં ફેરફાર થશે. એટલે કે અહીંયા જે આન્સર છે એ એઝ ઇટ ઇઝ રહેશે, એટલે કે આન્સર આવશે ડી. આગળના પ્રશ્નમાં આપેલું છે એક વિદ્યુત ડાયપોલ ઝેડ અક્ષ પર સંપાત થાય છે અને તેનું મધ્ય બિંદુ યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ પર સંપાત થાય છે. ઉગમ બિંદુથી ઝેડ અંતરે આવેલા અક્ષીય બિંદુ તીવ્રતા EZ હોય અને ઉગમ બિંદુથી વિષુવ રેખા પર y અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા EY હોય તો EZ/EY શોધવાનું છે, જ્યાં Z અને y બંને સમાન થાય છે. તો જો EZ આપણે લખીએ અક્ષ પર તો એ થશે 2kp/r³ અને એના છેદમાં જો હું EY લખું તો એ થશે આપણી પાસે kp/r³, જ્યાં આપણે r બરાબર લઈ લીધું છે z બરાબર y. તો kp r³ તો EZ/EY આપણને મળશે 2. આન્સર આવશે આપણી પાસે ડી. અહીંયા આપેલું છે સ્થિર વિદ્યુતભાર ખાલી જગ્યા ઉત્પન્ન કરે તો ચુંબકીય ક્ષેત્ર છે એ ગતિમાન વિદ્યુતભાર ઉત્પન્ન કરી શકે છે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પણ ના આવે, એટલે આવશે માત્ર વિદ્યુત ક્ષેત્ર. આગળના પ્રશ્નમાં છે એક વિદ્યુત ડાયપોલને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે P સદિશ અને E સદિશ વચ્ચે કોણ 0 કે 180 ન હોય. આથી તેના પર બંને વસ્તુઓ ક્રિએટ થશે કે ટોર્ક અને પરિણામી બળ બંને લાગુ પડશે. આગળનો પ્રશ્ન છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો SI એકમ કયો છે? તો અહીંયા બે જ એકમ છે એના, ન્યૂટન પર કુલમ અને બીજો છે વોલ્ટ પર મીટર. તો અહીંયા હાલમાં આપણને આપેલો છે વોલ્ટ પર મીટર, એટલે ઓપ્શન થશે ડી. આગળનો પ્રશ્ન આપેલો છે ડી અંતરે રાખેલા બે વિદ્યુતભારો વચ્ચે હવાના માધ્યમના બદલે કે જેટલો ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમને મૂકતા લાગતું આકર્ષણ બળ. તો આપણને ખબર છે F મીડિયમ બરાબર F એર/k. તો અહીંયા આવી જશે k⁻⁻1 ગણું બને છે. આગળનો પ્રશ્ન છે જે વધારે પડતું પૂછાયેલું છે R1 અને R2 ત્રિજ્યાના બે ગોળાઓને વિદ્યુતભાર ભારિત કરીને એકબીજા સાથે તારથી જોડવામાં આવે છે. આથી ગોળાઓ પરના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. માની લો કે આ જે પહેલો ગોળો છે એની ત્રિજ્યા R1 છે, બીજો એક ગોળો આપી દીધો જેની ત્રિજ્યા R2 છે. બેને વિદ્યુત ભારિત કરીને તાર વડે જોડવામાં આવે તો બે પરનું જે વિદ્યુત સ્થિતિમાન છે એ સમાન થશે, એટલે કે V1 બરાબર V2. હવે જો V1 અને V2 ને લખીએ તો એ થશે KQ1/R1, એને બરાબર થઈ જશે KQ2/R2. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો અહીંયા R1 વડે ગુણી R1 વડે ભાગી દો, સેમ R2 વડે ગુણી R2 વડે ભાગી દો. તો અહીંયા થઈ જશે KQ1R1 છેદમાં R1², એને બરાબર અહીંયા થઈ જશે KQ2R2 છેદમાં R2². આ આપણી પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બની જશે, એટલે કે આવી જશે E1R1 બરાબર E2R2.
તો હવે આપણે બેનો ગુણોત્તર જોઈએ છે તો E1 બાય E2 કહીએ તો આ બની જશે આપણી પાસે R2 બાય R1. તો જે આપણો આન્સર છે એ આવશે A.